આજના મુખ્ય સમાચાર. ચાંદીપુરા વાયરસ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. આ વાયરસ નાના બાળકોમાં વધારે જોવા મળે છે. તેના લક્ષણો શરદી, તાવ, ચામડી પર લાલ પડતા હોય છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 130 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર. કુલ 130 શંકાસ્પદ કેસ નોંધાયા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટિસના કુલ 130 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી 7, મહીસાગર 2, ખેડા 7, મહેસાણા 7, રાજકોટ 6, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન 12, ગાંધીનગર 6, પંચમહાલ 15, જામનગર 6, મોરબી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1 થી 1 કેસ, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 3, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન 1 થી 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.